મિત્રો, જેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વિશાલ ટંડેલે પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા। તથાકથિત વિડીયો ટેલિકાસ્ટ કરનાર ચેનલો પર કરી કાયદેસરની કાર્યવાહી। વાપીના બડકમોરા નજીક ગુજર અકસ્માતમાં 4 વ્યક્તિઓનો ભોગ લેનાર ફરાર આરોપી કાર ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ। વાપીની મેગાફાઇન ફાર્મા કંપનીમાં વેસલ સાફ કરવા નીચે ઉતરેલા 2 કર્મચારીઓનું ગેસ ગુંગળામણ થતા નીપજ્યું કરુણ મોત। નોટબંધી બાદ આઈટી વિભાગનો દરોડાનો દોર શરૂ। વલસાડના ગણપતિ સાડી શોરૂમમાં મોડી સાંજે આઈટી વિભાગના દરોડા। હવે જે સમાચારો વિગતવાર। દમણદીવ ભાજપના ઉપપ્રમુખ વિશાલ ટંડેલનો 10 વર્ષ પહેલાનો મુંબઈના ડાન્સ બારમાં ડાન્સ બાળા સાથે નાચતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। ત્યારે આ બાબતે વિશાલ ટંડેલે મારી છબીને ખરાબ કરવા ષડયંત્ર રચાયું હોવાનું જણાવી આપી હતી તેમણે પોતાની પ્રતિક્રિયા। આજે જે ઇલ્ઝામ મારા પર લાગી રહ્યો છે, જે રીતે કોઈ વિડીયો ક્લિપ બહાર પાડવામાં આવ્યું અને પછી એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કોઈ બોમ્બેની બારમાં જઈને બારવાળાઓની સાથે કંઈ ઠુમકા લગાવતા વિડીયો થયો છે વાયરલ, અને જે આંગળી મારા પર છીંકવામાં આવી રહી છે। મિત્રો, આ તદ્દન ખોટી અને મનગઢંત એક કહાની બનાવવામાં આવી છે। ફેબ્રિકેટેડ વિડીયો, ડોક્ટરેટ વિડીયોને પેશ કરવામાં આવ્યું છે। મારી રાજનીતિક છબીને ખરાબ કરવાનો ષડયંત્ર છે અને એની શરૂઆત આજે લગભગ 7 વર્ષ પહેલાં થઈ ગઈ હતી। 2010માં પણ મને આ રીતના જ ફોનો પર ધમકી આવતી હતી। 5 કરોડ રૂપિયા મારી પાસે માંગવામાં આવતા હતા। બોમ્બેના લોકલ બૂથ પરથી ફોન આવતા હતા। દમણ પોલીસે એ બાબતે કમ્પ્લેન પણ રજીસ્ટર કરેલી, બોમ્બે પણ ગયેલી અને એમાં પણ એ જ બધી વાતો કહેવામાં આવી હતી કે ભાઈ તમે જો આ પૈસાનું ભુગતાન ન કરો તો તમારા રાજનીતિક કેરિયરને અમે સમાપ્ત કરી દઈશું। તમારા ખિલાફ ષડયંત્ર રચીને તમારી વિડીયો ફોટોગ્રાફને મોર્ફ કરીને પબ્લિક પાસે અમે પહોંચાડશું। અને એ બાબતની ત્યારે જ 2010માં જ મેં લેખિત ફરિયાદ આપેલી હતી। એ સમયમાં મેં દમણ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ હતો અને પછી તરત જ દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ પણ બન્યો હતો। એ બધી જ કમ્પ્લેનો ફરીથી મેં મેઘના યાદવ જે આપણી ઇન્ચાર્જ ડીઆઈજી છે એમને પ્રત્યક્ષ પોતે જ જઈને મેં આપી છે। પોલીસને મેં એમ પણ કીધું છે કે 2010ની કમ્પ્લેનની સાથે એને સાથે મળીને જોવાની જરૂર છે। જ્યાં સુધી વીટીવીવાળાએ જે પ્રસારણ કર્યું એ બાબતે મારો જે વકીલ છે સમીરભાઈ મોડાસિયા અને સતીશભાઈ મોડાસિયા એમને ઓલરેડી વીટીવીને શોકોસ નોટિસ આપી દીધી છે અને એમાં સ્પષ્ટતાપૂર્વક પ્રશ્ન એમને કરવામાં આવ્યો છે કે તમારી પાસે આ ઓરિજિન એટલે કે આ આવ્યું વિડીયો ક્યાંથી। વિશાલભાઈ ટંડેલ જો કોઈ બારમાં ગયો હોય તો બારનો માલિક કઈ બાર એ બધું પણ બતાવવાની જરૂર હતી। વિડીયોમાં જે મોર્ફિંગ બધું કરીને જે બતાવવામાં આવ્યું છે, ખાસ કરીને કોઈને પોતાનું જે ખભું આપ્યું છે વીટીવીવાળા એના માટે અમે રજૂઆત કરી છે। બિલકુલ આ તબક્કે મને પર્સનલ હાનિ થઈ છે કે મારી પાર્ટીમાં પણ મારી અલગ એક ચિત્ર પેશ કરવામાં આવ્યું અને પાર્ટીએ પણ જે નિર્ણય લીધું અને પાર્ટીએ જે પોતાનો આદેશ જે ફરમાન મને આપ્યું, પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે એને હું માથે ચડાવું છું અને પાર્ટીનો જે પણ નિર્ણય છે એને માનો અને માનીશ, સન્માન આપીશ। પરંતુ આજે પણ કહી દેવા માગું છું, આ બધી બાબતથી વિશાલ ટંડેલ ગભરાવાનો નથી, ડરવાનો નથી। આગળ આપણી પોતાની લડાઈ વિશાલ ટંડેલ આપશે અને એ પણ ખબરદાર કરવા માગું છું કે આની પાછળ જે લોકો છે એ લોકોને પણ હું પડદાની પાછળથી બહાર લાવીશ। જે ષડયંત્ર, જે કાવતરું મારા ખિલાફ કરી રહ્યા છે એને પણ હું આમાં જવા દેવા નથી, ડરીને ઘરે પર બેસવાનો નથી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશ। ફરીથી કહું, વિશાલ ટંડેલ આ બધી બાબતથી ડરશે નહીં, એ આગળ વધશે અને દમણ અને દીવની જનતાનો જે વિશ્વાસ હંમેશા મેં કાયમ રાખ્યો છે એ જ રીતે આમાં પણ મેં મારી પ્રજાને, મારા ભાઈઓને બહેનોને મેં વિનંતી કરું છું કે ખોટી વાતોમાં ના આવતા અને હું હંમેશાથી તમારા માટે એક અવાજ બનીને પ્રશાસન અથવા સરકારના સમક્ષ બધી રજૂઆતો કરતો આવ્યો છું। એ રીતના જ કામ ભૂતપૂર્વ પહેલાં પણ ચાલતું હતું, આજે પણ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ એ રીતના કામ ચાલતા રહેશે। ભારત માતા કી જય। હિટ એન્ડ રનની ઘટનામાં વાપી સેલવાસ 4 રસ્તા પર શુક્રવારે રાત્રિના 4ના મોત નિપજાવનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। વાપી સેલવાસ 4 રસ્તા પર 9મી તારીખની મોડી રાત્રે એક એક્સયુવી કારે બેફામ હંકારીને અનેક વાહનોને અડફેટે લીધા હતા। હિટ એન્ડ રનની આ ઘટનામાં 4 લોકોની મોતનું કારણ બનનાર કાર વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર આરતીબેન પટેલનું હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ હતી।
જો કે આ ગંભીર ઘટનામાં અકસ્માત સર્જી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયેલ કાર ચાલક અત્યાર સુધી પોલીસ પકડથી દૂર હતો. જો કે હવે આખરે અકસ્માત સર્જી 4 લોકોના મોત નિપજાવી ફરાર થયેલ કાર ચાલક મહેન્દ્ર શર્માની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સાથે પોલીસે આ ચકચારી મામલામાં કાર માલિક કોર્પોરેટર આરતીબેન પટેલને પોલીસ સ્ટેશન બોલાવીને તપાસ હાથ ધરી હતી. આમ એક રાજકીય અગ્રણી એવા કોર્પોરેટરની કારે અકસ્માત સર્જ્યો હોવાથી મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. હવે આ ચર્ચાસ્પદ મામલામાં આરોપી કાર ચાલકની ધરપકડ થયા બાદ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસના કહેવા મુજબ કાર માલિક મહિલા કોર્પોરેટરે અન્ય એક મિત્રને કાર આપેલ હતી અને તેમના અન્ય મિત્રએ અન્યને આપી હતી અને આખરે આરોપી કાર ચાલક તે દિવસે અકસ્માત કર્યા બાદ એકઠા થયેલ લોકોના ડરને લીધે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો ડ્રાઈવર પણ તે દિવસે પોતે જ કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ લોકોના મૃત્યુના ડરથી ફરાર થઈ ગયો હોવાનો દાવો કરી રહ્યો હતો. જોકે 4 નિર્દોષ લોકોના મોત નિપજાવનાર મહિલા કોર્પોરેટરની માલિકીની કારના મામલામાં હવે આગળ શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું. ડીસી પોલીસ સ્ટેશનમાં 9 તારીખે રાતના અને ઘટનાથી 11:30 એક્સિડન્ટનો ગુનો બન્યો હતો. એમાં ડ્રાઈવરની બેદરકારી અને ગંભીર બેદરકારીથી ડ્રાઇવિંગ ચલાવી 4 નિર્દોષ માણસોના મોત નીપજ્યા હતા. એ બાબતમાં વાપી ડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો 304 મુજબ ગુનો દાખલ કરેલો હતો અને એમાં તપાસ ચાલુ હતી. એમાં તપાસ દરમિયાન જે ગાડીના માલિક હતા એ આરતીબેન રાજેન્દ્રભાઈ પટેલ એ વાપીના હતા રહેવાસી અને એને પૂછપરછ કરી ગાડીની ભાઈ તમારી ગાડી આ દરમિયાન કોણે હાંકી છે, ક્યાં ચલાવી છે, કેવી રીતે લઈ ગયા છે. પૂછપરછ દરમિયાન અમને જાણ મળેલ કે એમણે કોઈ બીજા રાકેશભાઈ અને એના મારફતે કોઈ ડ્રાઈવર મારફતે કોઈ માણસને ત્યાં જવાની હતી ગાડી. એ દરમિયાન એ લોકો સામે ગાડી આપેલી છે એમને એની સંપૂર્ણ તપાસ કરી, બીજી પણ તપાસ કરી, આખા બધાનો સ્ટેટમેન્ટો લેવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવી અને ડ્રાઈવર જે છે એ મહેન્દ્રભાઈ શર્મા છે એ પોતે રજૂ થતો હોય કે ખરેખર સાહેબ ગાડી મેં ચલાવેલી છે. તો જે બાબતે આજરોજ એને અટક કરવામાં આવે છે. ડ્રાઈવર જાતે હાજર છે. એ એમને પોતે એક્સિડન્ટ કર્યો પછી એને પોતે કહે છે કે મને વધારે કંઈ ખબર નથી સાહેબ, એક્સિડન્ટ થયું એટલે પછી હું ગભરાઈ ગયો, પબ્લિકના મારથી કહે છે હું ભાગી गया था. बात मैं एक्चुअली गाड़ी वो थी अपना महिंद्रा की, मैं पहली बार चलाया था तो उसको मैंने जाना का था मेरे को अंकलेश्वर जाना होता तो मैंने वैसे ट्रायल मारने के लिए आ गया. वो अचानक गाड़ी लगी और मैंने गाड़ी छोड़ के तुरंत डर गया था, मैं भाग गया. वो आगे गाड़ी कौन सी थी वो मेरे को नहीं पता. देखिए मैंने वो पहले की टक्कर नहीं मारी है, बस जहाँ वो टक्कर लगा मैंने वहीं गाड़ी खड़ी करके चाबी भी रह गया, मेरा मोबाइल भी भाग गया मैंने, क्योंकि डर लगा था. एक जगह से तो गाड़ी छोड़ के ही भाग गया मैंने. गाड़ी मनीष भाई ने दिया था, ड्राइवर है. વાપી થર્ડ ફેઝ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં વેસલ્સમાં ઉતરેલા 2 કામદારોનું ગેસ લાગવાથી મોત થયું હતું. ઔદ્યોગિક નગરી વાપીમાં કામદારોની સુરક્ષાને લઈને અનેકવાર સવાલો ઊભા થાય છે, ત્યારે ફરી એકવાર એક કંપનીની બેદરકારીને કારણે 2 કામદારો કરુણ મોત થયું છે. વાપીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ મેગાફાઇન ફાર્મા કંપનીમાં આવેલ રિએક્ટરના વેસલ સાફ કરવા ઉતરેલા 3 કામદારોને ગેસ લાગતા 2 કામદારોનું મોત નીપજ્યું હતું. ઘાયલ કામદારને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ કામદારના નિવેદન મુજબ નવા વેસલમાં સાફ કરવા ગયો હતો, જો કે સેફટી માટે કોઈ જ સાધનો આપવામાં આવ્યા ન હતા. માત્ર મોઢે રૂમાલ બાંધી વેસલમાં ઉતરેલ કામદારોને ગેસ લાગતા રોહિત નામનો કામદાર તાત્કાલિક બહાર આવતા તે બચી ગયો હતો. જો કે રાજકુમાર અને રામચંદ્ર પંડિત નામના કામદારને વધારે ગેસ લાગતા કંપનીમાં જ કામદારનું મોત નીપજ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે કરોડોનું ટર્નઓવર કંપની કામદારોની સુરક્ષા માટે લાપરવાહી રાખે છે, જેનો ભોગ આ પ્રકારે કામદારો બને છે. આ મામલે હાલે પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે કંપનીના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. सर मैं वेसल में गया, 20 सेकंड था, उसके बाद ऊपर आ गया, हमको गैस लगा. दोबारा 2-3 आदमी ऊपर थे, मैं उनको बोला अभी रहने दो, मैं अब हम बताता हूँ आपको. तो मैं बाहर गया, बेहोश हो गया. वो सर गिलास रिएक्टर नया था उसको, और उसमें घुसने के लिए मैं गिलास को जो प्लाई का जो लकड़ा नहीं रहता है, मैं उसको निकालने के लिए गया था नीचे अंदर. मैं देखा अंदर गैस लग रहा है, मैं बाहर आ गया. मेगा फैन और ये गया था काम करने के लिए, तो इनको जो
क्या कहते हैं इसको, सेफ्टी ये कंपनी वालों को देना चाहिए और तब बच्चे को हिलाना चाहिए। और ऐसे फोकट में बोल देते हैं कि हाँ जाओ काम करो, ये सब गलत बातें हैं। आज ये इसके वजह से ये बच्चा तो निकल गया और 2 आदमी का मृत्यु ऐसे हो गया। इनके सेफ्टी दिए होते तो ये मौत उससे उनका भी नहीं आती और ये बच्चा आज निकला नहीं होता तो ये हादसा आज मेरे सामने ये भी हो सकती। सेफ्टी पहना के उसको भेजना चाहिए। जो कंपनी का जो मैनेजर हो या कुछ भी हो, उसको देखना चाहिए कौन लड़का कहाँ जा रहा है, कहाँ नहीं जा रहा है। વાપી અને વલસાડના આઈટી વિભાગના કર્મચારીઓની ટીમે વલસાડના સાડીના શોરૂમમાં દરોડો પાડતા અન્ય વેપારીઓમાં ફેલાયો હતો ફફડાટ। વલસાડમાં એમજી રોડ પર નવયુગ સ્ટોર પાસે આવેલ ગણપતિ સાડી સેન્ટરમાં શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ વાપી અને વલસાડ આઈટીની ટીમે અચાનક દરોડો પાડતા એ વિસ્તારમાં આવેલા મોટા ગજના દુકાનદારોમાં ફફડાટ મચી ગયો હતો। સમગ્ર કાર્યવાહી રૂટીન સર્વે જ હતી। શનિવારે સવારથી બપોર સુધી ચાલેલી સર્વેની કામગીરી દરમિયાન આઈટીના અધિકારીઓએ દુકાનોમાં સાડીનો સ્ટોક, હિસાબના ચોપડાઓ સહિતના દસ્તાવેજોની સઘન ચકાસણી કરી હતી, જે અંગે આઈટી અધિકારીઓને પૂછતા તેમણે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો। મહારાષ્ટ્રના તલાસરી પાસે આવેલ નેશનલ હાઈવે નંબર 8 પર 5 વાહનો વચ્ચે સર્જાયો હતો ભયંકર અકસ્માત। ઘટના બનતા અમદાવાદ મુંબઈ વચ્ચે માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો હતો। મહારાષ્ટ્રના તલાસરી પાસે આવેલ નેશનલ હાઈવે નંબર 8 પર 5 વાહનો વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના બનતા અમદાવાદ મુંબઈ વચ્ચે રોડ વ્યવહાર ખોરવાયો હતો। રવિવાર હોવાથી નેશનલ હાઈવે પર આવતા વાહનોની ઝડપ બેફામ હતી, ત્યારે તલાસરી પાસે વડોલી ગામ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર એક ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવેલ ટ્રક અને કન્ટેનર પણ ટકરાયા હતા। ટેન્કરમાં રહેલ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી જતા પાછળ આવેલ બંને કન્ટેનર અને ટ્રકમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। તો અતિશય ભીષણ આગમાં પાછળ 2 અન્ય નાની કાર પણ આગની ઝપેટમાં ફસાઈ જતા બળીને ખાખ થઈ ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 8 અઢી કલાકથી વધુ જામ રહેતા અનેક કિલોમીટર વાહનોની લાંબી કતારો જામી હતી। આગની ઘટનામાં પ્રાથમિક વિગતમાં 2 મુસાફરોના મોત થયા છે તો 4 થી પણ વધારે ઘાયલ થયા છે। અકસ્માત અને આગની ઘટનાને પગલે વલસાડ, દમણ અને મહારાષ્ટ્રની 10 થી વધારે ફાયરનો કાફલો આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયો હતો, તો તલાસરી પોલીસ અને નેશનલ હાઈવેના અધિકારી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા। વાહન વ્યવહારને ડાયવર્ટ કરી મુંબઈ અમદાવાદ રોડ રાબેતા મુજબ શરૂ કરાયો હતો। जैसे हमको सूचना मिली, हमारे दोनों पेट्रोलिंग स्टेशन को स्पॉट पे पहुंचाया, एम्बुलेंस को पहुंचाया, क्रेन पे पहुंचाया। यहाँ पे मालूम पड़ा कि टैंकर को ट्रेलर ने टक्कर मारा, ट्रेलर को कंटेनर ने और कार ने टक्कर मारा, जिससे आग लग गई। बाकी हमारी तरफ से एम्बुलेंस, क्रेन और जो भी हमारी तरफ से जो अवेलेबल सुविधा हैं वो स्पॉट पे पहुँच के काम चल रहा है। कार की आग बुझ गई, कार को अभी साइड में कर दिया है। जैसे इसको आग बुझेगी इसको भी साइड में करके जल्दी रोड चालू कर। करीब 1.5 घंटे की तरफ हाईवे ब्लॉक रहा है, अभी ट्रैफिक चालू कर दिया है। टैंकर आगे गई, टैंकर आगे जोर में ब्रेक मारा, ब्रेक मारने के बाद पूरा दूसरी गाड़ी उसके पे टच हो गई। एलपी गाड़ी थी वो। उसके बाद ये गाड़ी अपनी कंटेनर जो गाड़ी थी वो जाके उस पर डैश हुआ। फिर उसके बाद इर्टिगा साइड से कट हो गई। फिर उसके बाद ये हो गया अपना इनोवा उसके पीछे आके हो गई। दोनों ये हो गया स्पार्क हो गया और गाड़ी में आग लगी। आग लगने से पूरी गाड़ी का ब्लास्ट हो गया। अपना टैंकर में भी आग लगी है और यहाँ पे पूरा जितना भी गाड़ियाँ थी उस सब में आग लग के पूरा नुकसान हो गया। एक ड्राइवर ऑफ हो गया है, एक क्लीनर ऑफ हो गया है। उसके बाद पता सब फायर ब्रिगेड आके पूरा ट्रैफिक जाम हो गया। क्या हुआ, पीछे डैश होने के बाद धड़ाका हुआ, फिर टायर वगैरह सब ब्लास्ट हो गए। टोटल 3 गाड़ी है, एक ट्रक है, कंटेनर है, फिर एक टैंकर है, फिर एक इर्टिगा गाड़ी है, फिर एक इनोवा गाड़ी है। अभी 2 ऑफ हो गए, अभी तो कुछ पता नहीं। घटना तलासरी पोलीस स्टेशनથી ફોન આવ્યો હતો કે હાઈવે પર ટેન્કરમાં આગ લાગી છે, તમે બંબો લઈને આવ્યા સરીગામથી. ત્યાં અમે આ રિલાયન્સની ગાડી પાણી મારતી હતી, એના પછી વાપીની ગાડી આવી, ઉમરગામની ગાડી આવી,
અને આમનું કામકાજ ચાલુ છે. 2 બોડી ડેથ થઈ ગયેલી છે ટેન્કરમાં. એ તો 12:30 ને 1ની વચ્ચે છે લગભગ. કેમિકલ ફોર્મ મારીને આગળ ટેન્કરમાં ઓલવી છે. 20 લીટર ફોર્મ માર્યું છે અને 20 કાર્બા, અને હાલમાં કામકાજ ચાલુ છે. વલસાડના સરોદી ગામે અજાણ્યા વાહનની અડફેટે ચડેલા ક્લીનરનું ઘટના સ્થળે નીપજ્યું હતું મોત. હત્યાની શંકા સેવી પોલીસે ફરિયાદીને જ ફટકાર્યો હતો. બિલાડથી ટ્રક લઈને આવેલ જમીલભાઈ ચાલક હોટલ પર જમવા ઊભા રહેતા ક્લીનર માછલી જમવા નીકળ્યો હતો. જમીલભાઈ ચાલક જમીને ટ્રકમાં સૂઈ ગયા હતા. જોકે 2 કલાક બાદ પોલીસે જમીલભાઈને આવી ઉઠાડી તેના ક્લીનરના પેન્ટમાંથી ટોલ નાકાની પાવતી નીકળ્યું હોવાનું જણાવ્યું અને તેનું કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હોવાનું જણાવી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવવું પડશે એવું જણાવી જમીલભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈ ગુંદલાવ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ કર્મીઓએ મળીને જમીલભાઈને રૂરલ પોલીસ સ્ટેશનમાં ઢોરમાર માર્યો હતો અને પોતે તેના ક્લીનરને મારી નાખ્યો છે તેમ ગુનો કબૂલ કરવા જોર દબાણ કર્યું હતું. આ અંગે જમીલભાઈએ પોતાની આપવીતી જણાવી હતી અને નિર્દોષને માર મારનાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં ભરાય અને તેઓને ન્યાય મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. હાલ પોલીસે આ ઘટના અંગે મૌન સેવી રાખ્યું છે. तुमने आज तक कुछ गलत नहीं किया है, ये समझ लो, बस उसी हिसाब से चलना था. हमारा कंडक्टर उधर खाना खाने का पैसा मांगा. मैं पैसा लेके गाड़ी के अंदर मैं सो गया. सो जाने के बाद 2 घंटे के बाद पुलिस वाला पहुंचा वहाँ पर. बोला कंडक्टर तुम्हारा मौसा खड़ा है. खाने गया, मैं सो रहा था. उठाया. उठाने के बाद फिर उसकी जेब से निकला पर्ची. पर्ची निकला तो टाइमिंग था खुलवा के गया. तो हिसाब से देख रहा एक्सीडेंट हुआ है तो टाइमिंग भी तो गाड़ी भी कंपाउंड के अंदर होगा. तो आया हमारे पास. आके हमको उठाया. अरे भाई इधर लेके आया. लेके आने के बाद पूछा कैसा कैसा क्या है. मैं तो फरियादी आदमी हूँ ना भाई, वहाँ से लेके आया तो लिखवाया ऐसा नहीं ऐसा था साहब. पुलिस ने बोला झगड़ा मारा किया. समझ नहीं साहब, मेरा उसका क्या गरीब के साथ में क्या लड़ाई झगड़ा करेगा. यहाँ आया कैसे कैसे क्या हुआ वो लेटर लिखा. लिखने के बाद फिर मैंने सेठ को फ़ोन किया. सेठ को फ़ोन किया. सेठ लोग आए. वो लोग 3 भाई आए यहाँ पे. वो लोग से आपस में क्या आवाज़ किए क्या नहीं की. फिर वो लोग चले गए. हमारा मोबाइल ले लिया. लेने के बाद एक पूरा यहाँ से लेके यहाँ से मारा लकड़ी से डंटे से. उसको 15 मिनट तक मारा उसको. मैं जैसे गाय चिल्लाता था उस टाइम. ઉમરગામ જેડીસી કોલોનીના એક મકાનમાં સિલિન્ડરમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉમરગામ જેડીસી કોલોનીના એક મકાનમાં સોમવારના રોજ વહેલી સવારે સિલિન્ડરમાં ગેસ લીકેજ બાદ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે પરિવારજનોએ સતર્કતા વાપરીને ગેસ સિલિન્ડરને ઘરની બહાર મૂકી ફાયર વિભાગને જાણ કરતા ઉમરગામ ફાયરની એક ગાડી આવી સિલિન્ડરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ઘરના લોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. વાપી જેડીસી ફર્સ્ટ ફેઝ વિસ્તારમાં આવેલ કશ્યપ સીટનેટ કંપનીમાં કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું. જો કે મોત કયા કારણોસર થયું એ ચર્ચાનો વિષય બન્યો છે. વાપી જેડીસી ફર્સ્ટ ફેઝ વિસ્તારમાં સ્થિત કશ્યપ કંપનીમાં સૂરજકુમાર રવિન્દ્રકુમાર રાય છેલ્લા ઘણા સમયથી કામ કરતા હતા. જેઓનું રવિવારના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ કંપનીમાં કામ કરતી વખતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સંચાલકો દ્વારા તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા સૂરજકુમારના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે કંપની સંચાલકો સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કંપનીમાં કામ કરતા સમયે તેમનું પડી જવાથી મોત થયું હતું. જોકે પરિવારજનો દ્વારા સૂરજકુમારને કરંટ લાગવાથી મોત થયું હોવાનું આક્ષેપ કરવામાં આવતા કંપની સંચાલકો કર્મચારીઓના મોતના કારણ પર પડદો નાખી રહ્યા હોવાનું જણાય આવે છે. હાલ તો જેડીસી પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધી સૂરજકુમારના મૃતદેહને ચલા પીએચસી લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવે તો સાચી હકીકત સામે આવી શકે તેમ છે.
सर मैं दूसरे कंपनी में काम करता था, फ़ोन आया, वहाँ देखे तो ये सब सुलाए हुए रखे थे। वहाँ मैं छुआ तो वहीं स्क्वायर कर गया। एक साहब आए, मारुति में बैठा कर लेके आए हरिया हॉस्पिटल में। जैसे डॉक्टर ने हाथ लगाया, मशीन से चेक किया, बोला स्क्वायर कर गया। तो सर पावर मारेगा तो गिरेगा नहीं आदमी, जब पावर काटा तो गिरेगा तो मरेगा ही ना। देखिए उनका सीना पर निशान है, कोई भी आदमी देख सकते हैं। ये जो इंसिडेंट हुआ हमारे फैक्ट्री में सुबह 5:30 बजे के आसपास हमारे पास खबर आया, 5 और 5:30 के बीच में। तो तुरंत संजीव सिंह जो हमारे HR में हैं वो तुरंत आ गए थे सुबह यहाँ पे। तब तक उस लड़के को वहाँ से जो वॉशिंग कर रहा था, होस पाइप लेके वॉशिंग कर रहा था हमारे प्लेट्स का, वो करते करते वो वहाँ गिर गया था। तो उसको उठा के लेके आए यहाँ पे, सिक्योरिटी में उसको सुलाया था। तब तक संजीव सिंह आ गए थे, आए फिर इनकी कार में लेके हरिया हॉस्पिटल लेके चले गए। हरिया हॉस्पिटल लेके जाने के बाद में उनका जांच वाँच करने के बाद में डॉक्टर ने बोला ये मर गया है करके। लेकिन यहाँ अपनी फैक्ट्री में ही उनका एक रिश्तेदार लड़का काम करता है, उसके अलावा उनका जीजा आ गया था, इधर ही आ गया था कंपनी में। वो जीजा भी गया साथ में, जीजा का भाई भी गया अस्पताल गए संजीव सिंह के साथ में, लड़के के साथ में। तो वहाँ उनके सारे रिश्तेदार मौजूद तो थे अस्पताल में, और जब बुलाया गया उसके रिश्तेदार ने ही पूरा साइन वाइन किया, और उसके बाद ही उसको PM के लिए परमिशन होने दिया। उसके बाद ही PM के लिए बॉडी लेके गया है। કપરાડા CHCમાં ફરજ બજાવતી મહિલા સફાઈ કામદારના પતિની લાશ CHCના દાદર પાસેથી મળી આવતા ચકચાર મચી હતી। યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થવાની આ ઘટનાને પગલે રોષ ભરાયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેથી સ્થિતિ વધુ વણસી હતી। જોકે જિલ્લા પોલીસનો કાફલો કપરાડા પહોંચ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી। કપરાડાના જ ડુંગરી ફળિયામાં રહેતા જીવણભાઈ સુકરભાઈ ખાતરિયાના લગ્ન ભંડારકચ્છ ગામે રહેતા કુંતાબેન સાથે થયા હતા। આ દંપતીને 3 સંતાનો છે। જીવણભાઈ હાલ બેકાર હતા, જ્યારે તેમની પત્ની કુંતાબેન કપરાડા CHCમાં હંગામી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે। શનિવારે કુંતાબેન નોકરી પૂર્ણ કરી સાસરે ચાલ્યા ગયા હતા, જ્યાં પતિ જીવણભાઈ સાથે કોઈક બાબતે તકરાર થતાં તેણી ભંડારકચ્છ ગામે પોતાના પિયરમાં મોડી રાત્રે ચાલી ગઈ હતી। બીજી તરફ કુંતાબેનના પતિ જીવણભાઈની લાશ રવિવારે કપરાડા CHCના દાદર પાસેથી મળી આવી હતી। જીવણભાઈના રહસ્યમય મોતને કારણે ભારે સનસનાટી મચી ગઈ હતી। યુવાનની હત્યા કરાઈ હોવાની આશંકા સાથે રોષે ભરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલ માથે લીધી હતી। લોકોએ ચલાવેલા હોબાળાને પગલે જિલ્લા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે મોકલાયો હતો। રોષે ભરાયેલ ગ્રામજનોએ મૃતકનું PM પણ અટકાવી દીધું હતું। જોકે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। બનાવ અંગે મૃતકના પિતા સુકરભાઈ સોમાભાઈ ખાતરિયાએ કપરાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્રનું CHCના ઢાબા પરથી અકસ્માતે પડી જવાથી મોત નીપજ્યું હતું। સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો। સ્વાગત છે। પાર્ટી હાઈવે પર એક ટેન્કર પાછળ છોટા હાથી ટેમ્પો ઘૂસી જતા સર્જાયો હતો અકસ્માત। ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ જતા ભારે જહેમતે લોકોએ બહાર કાઢી તેને ખસેડ્યો હતો હોસ્પિટલમાં સારવાર અર્થે। પાર્ટી શહેરમાં પ્રજાપતિ હોલની સામે નેશનલ હાઈવે નંબર 8 પર વાપીથી વલસાડ જઈ રહેલ સરી ગામના એક ભંડારી સમાજના યુવક
ટેમ્પો ચાલકને અડફેટમાં લઈ કોઈ અજાણ્યા ચાલકે ટક્કર મારતા ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ થયા બાદ બચાવ થયો હતો। ઉમરગામ તાલુકાના સરીગામ ભંડારવાડ ખાતે રહેતા અંકિત મહેશભાઈ ભંડારી પોતાનો છોટા હાથી ટાટા ટેમ્પો નંબર JJ15-27837 લઈને વાપી તરફથી વલસાડ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન કોઈ અજાણ્યો ટ્રક ચાલક વેગવાન ગતિએ આવી અંકિતભાઈને ટેમ્પાને અડફેટમાં લઈ ટક્કર મારતા ગુજારો અકસ્માત સર્જાયો હતો। ટેમ્પોની બોડીનો ભંગાર કર્યા બાદ અંકિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો। ભંડારી સમાજના કીર્તિભાઈ ભંડારી, પાલિકા સભ્ય અમિતભાઈ ભંડારી અને સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેઓને તરત જ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે સારવાર આપી હતી અને પગે ફ્રેક્ચર થયાની જાણકારી આપી હતી। અકસ્માતની ઘટના અંગે હોસ્પિટલ દ્વારા પાડી પોલીસ મથકે જાણ કરાઈ હતી। નાની દમણ જેટી ખાતે એક લંગારવામાં આવેલ ગુજરાત પાસિંગની બોટ દરિયાના પાણીના ભરતીના કારણે પાણીમાં ઊંધી પડી ગઈ હતી। બોટમાં ભારે નુકસાન થયું હતું। નાની દમણ જેટી સ્થિત સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં રવિવારના રોજ એક ગુજરાત પાસિંગની બોટને લાંગરવામાં આવી હતી, જે બોટને માત્ર આગળના ભાગે જ બાંધવામાં આવી હોય દરિયામાં ભરતી આવન જાવન થતાં પાણી સાથે બોટ ટકરાતા બોટ દરિયાના પાણીમાં રવિવારની રાત્રિના લગભગ 3 વાગ્યાની આસપાસ ઊંધી વળી ગઈ હતી, જેની જાણ સવારે થતાં જ દમણ ફાયર વિભાગની ટીમ, જેસીબી અને સ્થાનિકોની મદદથી 2 કલાકની ભારે જહેમત બાદ આ બોટને બહાર કાઢવામાં આવી હતી। જોકે બોટમાં ભારે નુકસાન થયેલ જોવા મળ્યું હતું। ટ્રસ્ટી વિરુદ્ધ સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। સેલવા સુન્ની જામા મસ્જિદના ટ્રસ્ટી વિરુદ્ધ સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં જણાવ્યા મુજબ ગત 5મી ડિસેમ્બરના રોજ તેઓને જાણ થઈ કે પહોંચ નંબર 1716 દસ્તાવેજ નંબર 4115 વર્ષ 2016નું નવું સબ રજિસ્ટરની જાણ થઈ હતી અને આ રજિસ્ટર તેઓને જાણ કર્યા વગર દસ્તાવેજ સબ રજિસ્ટર કરાતા અવિશ્વાસ મુસ્લિમ સમાજમાં પેદા કરવામાં આવેલ છે, જે દસ્તાવેજ રદબાતલ કરવા માટે તેમજ સમાજ સાથે ખોટું કરતા તેઓની ઉપર સખત કાર્યવાહી કરવાની વિનંતી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। इनके इंतकाल होने से 1 दिन पहले जब वो वेंटिलेटर पे थे तो करने का कर लो सब खुले हम मतलब डायरेक्टली कमेटी नहीं चेंज होगी ये बोले ऐसा नहीं अरे बोल दो ना किसने मना ट्रस्ट क्या नाम से बोला तो बोल दो। जुम्मा मस्जिद जो आज बरसों से चल रही है वो समस्त मुस्लिम समाज यानी कि मुस्लिम समाज की है, मुस्लिम समाज ने बनाई है। ये मस्जिद ऊपर जो आज जो वो लिखान करके जो दिया है ये कौन सी ये जुम्मा मस्जिद में वो ट्रस्ट उसने अलग करवाया है, इसके ये कोई मुस्लिम समाज को मंजूर नहीं है। इसीलिए हम कलेक्टर साहब को मिलने के लिए आए थे, उसको आवेदन पत्र दे दिया है और ये समस्त मुस्लिम समाज को मान्य नहीं है, इसलिए हम लोग आए हैं। और झगड़ा फिसाद हमको करना नहीं है, हमको खाली शांति मांगता है। आज दिन तक रखा है तो शांति मांगता है और एक ही बात है कि ये हमको मंजूर नहीं है। गवर्नमेंट का कायदा क्या है कि जुम्मा मस्जिद में ये मीटिंग होती है, जनरल मीटिंग बुलाई जाती है, उसमें मुतवली का सजेशन होता है। तो
मुतोली का सजेशन होता है, वही मुतोली बन सकता है और फिर बाद में वही कमेटी बनाता है। और ये कोई ट्रस्ट नहीं है, ट्रस्ट यहाँ बनता भी नहीं है। हम लोगों ने 96 में सोसाइटी ट्रस्ट रजिस्टर ऑलरेडी करवा लिया है, मैंने ही करवाया था तो करवा लिया है। अभी दूसरा कोई ट्रस्ट हम लोगों को मालूम ये मंजूर नहीं है। मेरा पूरा समाज इधर हाजिर है, अभी किसी को पूछा नहीं है, किसी को पूछा ही नहीं, क्या बात भी नहीं क्या है, ऐसा ही ये लोगों ने इसका हिसाब से बनवा दिया। સંઘ પ્રદેશ દમણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી। આ પ્રસંગે જુલુસ કાઢવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મના નબી મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મજયંતિની ઉજવણી સમગ્ર મુસ્લિમ બિરાદરો માટે મોટો અવસર હોય, જેની ઉજવણી મુસ્લિમો ધામધૂમથી કરતા હોય છે। જે નિમિત્તે સંઘ પ્રદેશ દમણમાં વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હજર મોહમ્મદ પૈગંબર સાહેબની શાનમાં જશ્ને મિલાદ બનાવવામાં આવી હતી। ઈદે મિલાદના અવસરે સવારે મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં દમણના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ જુલુસ વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું। माइक वाले थोड़ा आवाज बढ़ाओ। आप पूरा तवज्जो मैं चाहता हूँ, पूरा तवज्जो चाहता हूँ और ये चाहता हूँ कि आप सब जो है कोशिश करें कि आप इस वैन के पीछे चलें। पढ़ते हैं खाके हम सुन्नी पढ़ते हैं सल्लल्लाहु ये किस शहंशाह है और जोर से बोलो बज बज के बोलो। પાટીનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે કાઢવામાં આવ્યો હતો જુલુસ। પારડી ખાતે સોમવારના રોજ મુસ્લિમ સમાજના ઈદે મિલાદ કાર્યક્રમ પ્રસંગે સમગ્ર પારડી મુસ્લિમના અગ્રણીઓ ઇકબાલ મલિક, બાબાભાઈ, અલી અંસારી, સઈદ શેખ સહિત મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, નાના બાળકોએ ભેગા થઈ નગરમાં જુલુસ કાઢ્યું હતું, જેમાં કોમી એકતા જળવાઈ રહે અને ભાઈચારા સાથે પારડીનગરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને સંદેશો પણ પાઠવ્યો હતો। વહેલી સવારે 8 કલાકે નમાઝ પડ્યા બાદ એકબીજાને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વાપીમાં ઈદે મિલાદ પર્વ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે વાપીના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું। પૈગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને જશ્ને ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સોમવારના રોજ આ અવસર પર સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વાપીના વિવિધ વિસ્તારોમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે જુલુસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા। આ જુલુસ વાપીના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું। ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક વલસાડ ખાતે કરાઈ હતી ઉજવણી। 1500 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર મોહમ્મદ સાહેબ સાઉદી અરબના મક્કા શહેર ખાતે જન્મ લઈ સમગ્ર વિશ્વને શાંતિ અને ભાઈચારા તેમજ એક સર્જનહારનો સંદેશો તેમણે આપ્યો હતો। આજે તેમના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, જેના ભાગરૂપે વલસાડ શહેરમાંથી ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે જુલુસ વલસાડના મોડી તાઈવાડ, છીપવાડ, ધોબી તળાવ થઈ આઝાદ ચોક ખાતે પહોંચ્યું હતું, જ્યાં તેમના સ્વાગત માટે વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકી, તેમની ટીમ, પાલિકાના સદસ્યો દ્વારા ભવ્ય સ્વાગત તેઓનું કરાયું હતું। જ્યારે આ સમગ્ર રેલી શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અબ્રામા ખાતે પૂર્ણ થઈ હતી।
સેલવાસમાં ઈદ ઉલ નબી નિમિત્તે સુન્ની જામા મસ્જિદથી મુસ્લિમ સમુદાય દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ સેલવાસમાં ઈદ ઉલ નબીના આગલા દિવસે રવિવારના રોજ સાંજે મુસ્લિમ સમુદાયના યુવાનો દ્વારા એક બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત મસ્જિદ ખાતે આવી હતી. સેલવાસમાં ઈદ ઉલ નબી નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા સોમવારના રોજ મોહમ્મદ પૈગંબરના 1437માં જન્મદિવસને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો, જેમાં સુન્ની જામા મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે મસ્જિદથી ઝંડા ચોક થઈ કિલવણી નાકા, મામલતદાર કચેરી રોડ, ટોકરખાડા વિસ્તારમાં ફરી પરત મસ્જિદ પર આવી પહોંચ્યું હતું, જેમાં મુસ્લિમ સમુદાયના લોકો આ જુલુસ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઝંડા ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મળી જુલુસમાં જોડાયેલા લોકોને શરબતનું વિતરણ પણ કર્યું હતું. પાર્ટી નેશનલ હાઈવે નંબર 8 પર સ્થિત વલ્લભાશ્રમ શાળા ખાતે ભારત નેપાળ કરાટે ચેમ્પિયન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 રાજ્યની ટીમના 350 વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ. પાર્ટી શહેરમાં સૌપ્રથમ વખત ભારત અને નેપાળ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. પાર્ટી વલ્લભાશ્રમ ખાતે આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા 5 રાજ્યની ટીમના 350 જેટલા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. વલ્લભાશ્રમ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેન્ટરમાં ચાલતી ડે બોર્ડિંગના મેદાનમાં રવિવારે સવારે સંસ્થાના મનોજભાઈ પટેલ, મનોજ ગૌતમ અને 40 જેટલા રેફરીની ટીમે ઇન્ડિયા અને નેપાળ ફર્સ્ટ કરાટે ચેમ્પિયન ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. આ ટુર્નામેન્ટમાં નેપાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ, દમણ સહિત 350 જેટલા સ્પર્ધક ભાઈઓ અને બહેનો તથા નાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વલ્લભાશ્રમ શાળાના ટ્રસ્ટી ચેરમેન હરિપ્રસાદજી, દિનેશભાઈ સાકરિયા, આચાર્ય પંકજભાઈ શર્મા, આરસી મૌર્ય હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વચન આપી ઉત્સાહ વધાર્યો હતો. આ ટુર્નામેન્ટમાં વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જેવો માહોલ જોવા મળ્યો હતો. કરાટે એટલે પોતાના આત્મરક્ષણ માટેની એક કળા છે. વિદ્યાર્થીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પાર્ટી વલ્લભાશ્રમ શાળા દ્વારા ભારત નેપાળ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. પાર્ટી શહેરમાં આ પ્રકારનું આયોજન સૌ પ્રથમ વખત થયું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉમટી પડ્યા હતા. આટલા ટાઈમે બહાર નહીં જવું જોઈએ એવો ડર છે, એક જાતનો જે ડર છે જે છોકરીઓમાં ઘણા ટાઈમથી ઘણી ગર્લ્સોમાં ડર રહે છે કે મને વાગી જશે. ફાઇટમાં પણ અમે જ્યારે ગર્લ્સને તૈયાર કરીએ છીએ ત્યારે કહે છે કે મને વાગશે તો શું થશે, અને અમે તેમને સમજાવીએ છીએ અને તેમજ સેલ્ફ ડિફેન્સ પોતાનું પ્રોટેક્શન કરી શકે તેના માટે કરાટે બેસ્ટ છે. એકચ્યુઅલી આ ઇન્ડો નેપાળ ફર્સ્ટ ઇન્ડો નેપાળ ટુર્નામેન્ટ અમે લોકો રાખી, એટલે ગુજરાતમાં લગભગ પહેલી ટુર્નામેન્ટ છે. એટલે લાસ્ટ યર અમે લોકો નેશનલ ટુર્નામેન્ટ રાખી અને ત્યાર પછી બાળકોનું ભવિષ્ય, વોટ ઇઝ કરાટે, વોટ ઇઝ સેલ્ફ ડિફેન્સ, એના માટેનું જનતા સુધીનું અમારું જે હેતુ એ છે કે જનતા સુધી આ કરાટેનો જે મેસેજ છે પહોંચે અને એ મેસેજ પહોંચ્યા પછી પોતાનું પ્રોટેક્શન કેવી રીતે કરી શકે તે માટેનો અમારો આ ઇન્ટેન્ટ. 15 જેટલી ટીમ આવી અને 5 સ્ટેટના લોકો આવ્યા, નેપાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ અને દમણ. 40 જેટલા ઇન્સ્ટ્રક્ટરો આ ટુર્નામેન્ટને સક્સેસફુલ બનાવવા માટે બહારથી આવ્યા છે. અને આ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં મેં 2 પર્સન છે. મારું નામ મિસ્ટર મનોજ પટેલ છે અને હું વલસાડનો છું, અને મારી સામે જે ઉપસ્થિત છે મનોજ ગૌતમ છે અને એ મુંબઈના માસ્ટર છે. અને અમે બંને જોઈન્ટ થઈને આ માર્શલ આર્ટનો વેગ વધે અને જનતા સુધી આનો મેसेज पहुँचे, આ हमारा हेतु है. हम कराटे से आए, कराटे सेल्फ डिफेंस के लिए अच्छा होता है, हेल्थ भी फिट रहता है और बाकी सब कामों में भी गर्ल्स के लिए सबसे बड़ा इम्पोर्टेंट चीज़ है, क्योंकि आजकल ज़माना बदल गया है, गर्ल्स भी आगे बढ़ रही है तो गर्ल्स को भी आगे बढ़ना चाहिए, कराटे सीखना चाहिए. इसमें लगभग 350 से ऊपर बच्चे हैं आए हुए हैं. 5 स्टेट से बच्चे हैं, नेपाल से भी बच्चे आए यहाँ पे, और बड़े गौरव की बात है हमारे लिए कि फर्स्ट इंडो नेपाल कराटे चैम्पियनशिप 2016 जो पहली बार श्री वल्लभ संस्कार धाम वल्लभ आश्रम संचालित स्कूल में, डे बोर्डिंग स्कूल में हो रहा है.
आज स्वामी जी नहीं आ पाए, लेकिन स्वामी जी श्री हरि प्रसाद दास जी ने इसके लिए शुभकामनाएं भेजी है बच्चों को। और बच्चे भी बहुत खुश हैं, हम लोग भी खुश हैं। हम बहुत आभारी हैं कराटे सर, हमारे जो मनोज सर हैं उनके, जिन्होंने इसका आयोजन ये स्कूल में किया, जिससे हमें भी कुछ सीखने मिल रहा है, बच्चों को मिल रहा है। और गुजरात में कराटे का फर्स्ट इंडो नेपाल होना, ये बड़ी गौरव की बात है। में थे हमारे ट्रस्टी दिनेश भाई साकरिया, और दूसरे मेहमान थे मौर्या सर, मिस्टर आर.पी. मौर्या, जो वल्लभ आश्रम स्कूल के प्रिंसिपल हैं। बच्चों को ट्रॉफी दी है, मेडल्स है, बहुत सारी ट्रॉफियाँ हैं बच्चों के लिए, जो भी विनर हैं जो अलग अलग ग्रुप के। बच्चों में उत्साह इसलिए है क्योंकि अलग अलग स्टेट के बच्चों के साथ वो खेल रहे हैं। जनरली क्या होता है कि बच्चे अपने ही स्कूल में या दूसरे इंटर स्कूल में अपने स्टेट के ही बच्चों के साथ ज़्यादातर खेलते हैं। जैसे खेल महाकुंभ में भी जाते हैं तो अपने स्टेट के बच्चों के साथ, यहाँ पे उनको एक्सपोजर मिल रहा है दूसरे स्टेट के साथ खेलने का, नेपाल के बच्चों के साथ खेलने का। પાટી તાલુકાના ગોઈમા ગામે મા અંબા અને સપ્તશૃંગીના મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી ભક્તજનો દ્વારા ઉત્સાહભેર કરાઈ હતી। પાટી તાલુકાના ગોઈમા ગામે આવેલ અંબા અને સપ્તશૃંગી માજીના મંદિરનો ચોથો પાટોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સાથે જ નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા જોડાઓએ બેસી યજ્ઞમાં ભાગ લીધો હતો। સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના માતાજીના ભક્તોએ આવીને લાભ લીધો હતો। સમગ્ર આયોજન અંબિકા ભક્ત મંડળના પ્રમુખ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। વાત સાચી આ કાયા તુણી કાચી આઈ કિલે વાત સાચી આ કાયા તુણી કાચી આઈ કિલે વાત સાચી આ કાયા તુણી કાચી ઉલે ગુણ ગાઈલે નાચી નાચી તુઆ યાદ આવી का એ વીરાઈ જતા રાત તુઆ યાદ આવી का એ વીરાઈ જતા રાત। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વિશાલ ટંડેલે પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા, તથાકથિત વિડીયો ટેલિકાસ્ટ કરનાર ચેનલો પર કરી કાયદેસરની કાર્યવાહી। વાપીના બડકમોરા નજીક ગુજર અકસ્માતમાં 4 વ્યક્તિઓનો ભોગ લેનાર ફરાર આરોપી કાર ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ। વાપીની મેગાફાઇન ફાર્મા કંપનીમાં વેસલ સાફ કરવા નીચે ઉતરેલા 2 કર્મચારીઓનું ગેસ ગુંગરામણ થતા નીપજ્યું કરુણ મોત। નોટબંધી બાદ આઈટી વિભાગનો દરોડાનો દોર શરૂ, વલસાડના ગણપતિ સાડી શોરૂમમાં મોડી સાંજે આઈટી વિભાગના દરોડા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।